નમસ્કાર, જય શ્રી રામ દોસ્તો. સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોની અંદર. તો આજે આપણે વાત કરીશું કે બેડરૂમની અંદર કઈ 8 ભૂલો ના કરવી જોઈએ. તો બધા જ લોકો આ 8 ભૂલોમાંથી અમુક ભૂલો કરતા હોય છે. તો સામાન્ય વાત છે કે આ જે ભૂલો કરે છે એ ભૂલો આપણે કેવી રીતે સુધારી શકીએ છીએ અને ભૂલો કઈ ભૂલો છે તેના વિશે આજે આપણે વાત કરીશું. તો દોસ્તો, વિડીયોના અંત સુધી બન્યા રહેજો. અને હા, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી, ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો આપણી આ યુટ્યુબ ચેનલને હાલ જ સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે તમારી માટે હું આવા જ ઇન્ફોર્મેશનવાળા વિડીયો લાવતા રહીશ. તો ચાલો દોસ્તો, આપણે હવે જાણીએ કે બેડરૂમની અંદર આપણે કઈ 8 ભૂલો કરીએ છીએ અને 8 ભૂલો કઈ છે તેના વિષય પર વાત કરીએ. તો સૌથી પહેલાં 1 નંબર પર આવે છે કપડાં પહેર્યા વગર બેડરૂમમાં પલંગમાં કોઈ દિવસ સૂવું નહીં. નંબર 2, લોખંડના પલંગમાં પ્રેમ ન થાય તેનું ધ્યાન રાખવું. નંબર 3, ભૂલથી પણ દક્ષિણ તરફ પગ મૂકી અને ન સૂવું જોઈએ. નંબર 4, તમારી પત્નીને કોઈ દિવસ જમણી બાજુ સૂવા દેવી ના જોઈએ. નંબર 5, મંગળવાર, શનિવાર અને રવિવારના આ 3 દિવસે કોઈ દિવસ પ્રેમ કરવો નહીં, એટલે કે શારીરિક સંબંધ બાંધવો નહીં. નંબર 6, બેડરૂમની સામે અરીસો રાખવો નહીં. અરીસો રાખવાથી આપણને અંદર ઉર્જા જે આવે છે એ ખરાબ ઉર્જાઓ આવે છે, તેના કારણે આપણને ઘરની અંદર ઘણું નુકસાન પણ થઈ શકે છે. નંબર 7, બેડરૂમની અંદર ભગવાનની પૂજા ન રાખવી જોઈએ, કે ભગવાનના ફોટા કે પૂજાની સામગ્રી ન રાખવી જોઈએ અથવા પૂજા પણ ન કરવી જોઈએ. નંબર 8, પથારીમાં બેસીને કોઈ દિવસ ભોજન કરવું નહીં. ભોજન કરવાથી ભગવાન આપણને નારાજ થાય છે, કેમ કે આપણને જે બેડ હોય છે એ બેડની અંદર આપણને ઘણું બધું ખરાબ કામ પણ કરતા હોય છે. તો આવું કામ ન થાય તે માટે કોઈ દિવસ બેડરૂમમાં જે બેડ હોય છે, એટલે કે પલંગ જે આપણને સૂઈએ છીએ એ પલંગમાં બેસીને કોઈ દિવસ ખાવું નહીં. અને બીજી વાત કરીએ તો આપણના જીવનની અંદર ઘણી બધી એવી પદ્ધતિઓ હોય છે જે આપણને જાણતા નથી હોતા અને આપણને ભૂલો કરીએ છીએ. તો આવી ભૂલો આપણને ના કરવી જોઈએ. અને આપણને બીજી પણ શું ભૂલો કરીએ છીએ તેના વિષય પર પણ હું તમને નેક્સ્ટ વિડીયોની અંદર જણાવી દઈશ કે બેડરૂમની અંદર ઘણી બધી આપણને ભૂલો હાલ કરતા હોય છે. તો એ ભૂલો આપણને ના કરીએ તે આપણને ખાસ ધ્યાન આપવું જોઈએ. અને બીજી વાત કરીએ દોસ્તો, તો તમે વિડીયોને લાઇક કરી દીધો હશે, ના કર્યો તો વિડીયોને લાઇક કરી દો. અને બીજા આવા જ આપણી ચેનલ પર વિડીયો આવે છે અને કહાણી પણ આવે છે, સ્ટોરીઓ પણ આવે છે. તો આપણી ચેનલને હાલ જ સબસ્ક્રાઈબ કરી દેજો. બાજુમાં જે બેલ આઇકોન આપેલું છે બેલ આઇકોન પર ઓન કરી દેજો, જેથી હું નવો વિડીયો લાવું તેની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે અને તમે સૌથી પહેલાં જોઈ શકો. કમેન્ટ બોક્સમાં જય શ્રી રામ લખી દેજો, જેથી ભગવાન રામની આપણને પણ નિરંતર કૃપા બની રહે. તો ચાલો દોસ્તો, મળીએ ફરી એકના વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ.